સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। जनताना स्वास्थ्य साथे चेड़ा करता ઝેરના સોદાગરો પર બીકે ન્યૂઝનો ડિજિટલ પ્રહાર। ડીસા જીઆઈડીસીમાં દરોડો પાડી ફૂડ વિભાગે નકલી ઘીની ફેક્ટરીનો કર્યો પર્દાફાશ। બનાસકાંઠામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિનો અદ્ભુત જોશ। ડીસા, પાલનપુર, લાખણી, ભીલડી અને દાંતીવાડામાં ભવ્ય તિરંગા યાત્રાથી સમગ્ર પંથક રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયો। દાંતાના માળ ગામે ભૂખ્યા ભૂલકાના પોષણ પર નફ્ફટાઈનો પ્રહાર। બાળકોના મુખનો કોળિયો છીનવી જંગલમાં સંજીવની દૂધ ફેંકી દેવાતા ભારે આક્રોશ। પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શિવાલયોમાં ઉમટ્યું શિવ ભક્તોનું ઘોડાપૂર। પાલનપુરના પાતાળેશ્વર અને થરાદના જાગેશ્વર ધામે હર હર મહાદેવના નાદથી સમગ્ર પંથક બન્યો શિવમય। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસામાં સનસનાટી મચાવતા નકલી ઘીના કાળા કારોબાર સામે બીકે ન્યૂઝ ચેનલના પર્દાફાશ બાદ હરકતમાં આવેલા બનાસકાંઠા ફૂડ વિભાગે જીઆઈડીસી વિસ્તારમાં ત્રાટકીને શ્રેષ્ઠ બ્રાન્ડના નામે ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। ડીસામાં જનતાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ કરતા નકલી ઘીના સોદાગરો સામે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ મુહિમ હવે રંગ લાવી રહી છે। બીકે ન્યૂઝ દ્વારા આપવામાં આવેલા ચોક્કસ નામો અને સચોટ માહિતીના આધારે આખરે બનાસકાંઠા જિલ્લાનું ફૂડ સેફટી વિભાગ ઘોર નિંદ્રામાંથી જાગીન છે। આજે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા જ ફૂડ વિભાગની ટીમે ભારે સજાગતા દાખવીને ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર અચાનક દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન અંકુર મોદી અને રવિ મોદી નામના બે શખ્સો દ્વારા ચલાવવામાં આવતી ફેક્ટરીમાંથી જાણીતી શ્રેષ્ઠ બ્રાન્ડના નામે બનાવવામાં આવતું નકલી ઘી ઝડપી પાડવામાં આવ્યું હતું। દરોડાની કામગીરી દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં આ ફેક્ટરીના માલિકે બહારથી દરવાજો લોક કરી દઈ ફૂડ વિભાગના અધિકારીઓને બંધ બારણે જ તપાસ કરવાની ફરજ પાડી હતી। કલાકો સુધી ચાલેલી આ સઘન કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગે ઘટના સ્થળેથી નકલી ઘીનો મોટો જથ્થો કબજે કર્યો હતો અને તેના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી। જ્યારે બીકે ન્યૂઝની ટીમ ઘટના સ્થળે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે પહોંચી ત્યારે નકલી ઘીના વેપારીઓના ચહેરા ખુલ્લા પડી ગયા હતા। બંધ ફેક્ટરીના દરવાજે જ્યારે અધિકારીઓએ ખુલવાવ્યા ત્યારે નકલી ઘી બનાવતા આ તત્વો પોતાના મોઢા છુપાવતા નજરે પડ્યા હતા। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સૌથી વધુ આશ્ચર્ય પમાડતી બાબત સાગર મોદી નામના શખ્સની શંકાસ્પદ હાજરી રહી હતી। આ એ જ સાગર મોદી છે જેનો ભૂતકાળ પણ નકલી ઘીના કાળા કારોબાર સાથે ઘેરો જોડાયેલો છે। વર્ષ 2022માં જ્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જીઆઈડીસી સ્થિત હાસ્ય ફૂડ પ્રોડક્ટ પર દરોડો પડાવવામાં આવ્યો હતો ત્યારે પણ આ સાગર મોદી ત્યાંથી ઝડપાયો હતો। ત્યારબાદ વર્ષ 2024માં પણ ફરી એકવાર બીકે ન્યૂઝની ટીમે નકલી ઘી બનાવતા એને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। આટલું જ નહીં, તાજેતરમાં જ્યારે ડીસાના હીરા બજારમાં બીકે ન્યૂઝ દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું અને નકલી ઘી પકડાયું ત્યારે ફૂડ વિભાગને બોલાવવામાં આવતા સાગર મોદી તુરંત ત્યાં પણ પહોંચી ગયો હતો। જીઆઈડીસીના આજના દરોડામાં પણ તેની હાજરી જોવા મળતા અનેક સવાલો ઊભા થાય છે। જ્યાં જ્યાં પણ નકલી ઘીનો કારોબાર ઝડપાય છે ત્યાં ત્યાં આ સાગર મોદીની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ હાજરી ઘણું બધું કહી જાય છે, જે આ સમગ્ર નેટવર્ક પાછળના મોટા માથાઓ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે।
જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ ઝેરના સોદાગરો સામે બીકે ન્યૂઝની આ ઝુંબેશ ચાલુ જ રહેશે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ફૂડ વિભાગ માત્ર સેમ્પલ લઈને સંતોષ માનશે કે પછી આ ગુનાહિત સિન્ડિકેટના મૂળ સુધી પહોંચીને કડક કાનૂની કાર્યવાહી કરશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. બનાસકાંઠાના ડુંગરાળ વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને પગલે ઉમરદશી નદીમાં નવા નીરની આવક થતાં સિંચાઈના પાણીની આસ રાખતા સ્થાનિક ખેડૂતોમાં આનંદ અને ખુશીની લહેર છવાઈ ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા અને હાથીદરા સહિતના ઉપરવાસના ડુંગરાળ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ઉમરદશી નદી જીવંત બની છે. ઉપરવાસમાં થયેલા સતત વરસાદને પરિણામે નદીમાં પાણીની સુંદર આવક શરૂ થઈ ગઈ છે, જેના કારણે આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સિંચાઈના પાણીની ભારે વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિક ખેડૂતો માટે ઉમરદશી નદીમાં આવેલા આ નવા નીર સાચે જ એક મોટો આશીર્વાદ સાબિત થયા છે. નદીમાં વહેતા પાણીને જોઈને આગામી પાક માટે ખેતીના પાણીની આશા ફરી એકવાર જીવંત બની છે, જેનાથી ખેડૂતોના ચહેરા પર રોનક પાછી આવી છે. જો ઉપરવાસમાં વરસાદનું આ જોર યથાવત રહેશે તો ઉમરદશી નદીમાં પાણીનો પ્રવાહ હજુ પણ વધવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. નદીમાં ખળખળ વહેતા નવા નીરના આકર્ષક દૃશ્યોને નિહાળવા માટે આસપાસના ગ્રામજનો અને લોકોના ટોળેટોળા પણ નદી કાંઠે ઉમટી પડ્યા છે. એક તરફ ચોમાસાના આ સિઝનલ વરસાદથી સમગ્ર ડુંગરાળ વિસ્તાર લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે, તો બીજી તરફ ઉમરદશી નદીના આગમનથી ખેડૂતોના ચહેરા પર ખુશીના રંગો છવાઈ ગયા છે. લાંબા સમયથી સિંચાઈ માટે પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ઉમરદશી નદીમાં આવેલા નવા નીર મોટી રાહત લઈને આવ્યા છે, જેનાથી સમગ્ર પંથકના કૃષિ ક્ષેત્રે નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. અંબાજીમાં સતત વરસી રહેલા વરસાદને કારણે પ્રસિદ્ધ ગબ્બર પર્વત વાદળોની ઘેરી ચાદરમાં લપેટાઈ જતા સમગ્ર અંબાજી ધામમાં મિની કૈલાશ જેવો અલૌકિક અને મનમોહક નજારો સર્જાયો છે. યાત્રાધામ અંબાજી અને તેની આસપાસ આવેલી અરવલ્લીની ગિરિમાળાઓ પર છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા મેઘમહેરના કારણે પ્રકૃતિ ખીલી ઉઠી છે. સતત વરસતા વરસાદ વચ્ચે ગબ્બર પર્વત સહિત આસપાસના પહાડો વાદળોથી ઘેરાઈ જતા એક અત્યંત અદ્ભુત અને રમણીય દ્રશ્ય સામે આવ્યો છે. પહાડો અને વાદળોના આ સંગમને જોઈને એવું પ્રતીત થઈ રહ્યું છે જાણે પવિત્ર શ્રાવણ માસમાં સ્વયં દેવાદિદેવ મહાદેવ જગતજનની માં જગદંબાના દર્શને આવ્યા હોય. વરસાદી માહોલના કારણે સમગ્ર અંબાજીના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. શ્રાવણના આ પવિત્ર મહિનામાં કુદરતે સર્જેલા આ અલૌકિક સૌંદર્ય અને કૈલાશ પર્વત જેવા નજારાએ અંબાજી દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓના મન મોહી લીધા છે. વરસાદ અને ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે સર્જાયેલા આ મનમોહક દ્રશ્યોએ અંબાજી ધામની ભવ્યતા અને પવિત્રતામાં ચાર ચાંદ લગાવી દીધા છે, જેને જોઈને શ્રદ્ધાળુઓ પ્રકૃતિની આ અદ્ભુત લીલા અને મહાદેવની ઉપસ્થિતિનો અહેસાસ કરી રહ્યા છે. વિક્રમ સરગરા, બીકે ન્યૂઝ ચેનલ, અંબાજી. ડીસાના રામસણ ગામે પોતાના જ સંતાનો સામે ગંભીર આક્ષેપો કરીને આધેડે ભરેલા આત્યંતિક પગલા બાદ પોલીસે આ મામલે 4 લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલા રામસણ ગામેથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં રહેતા એક આધેડે કૌટુંબિક વિવાદને કારણે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર સાથે અરેરાટી મચી જવા પામી છે. આ આપઘાત સામાન્ય ન હતો, પરંતુ તેમણે જીવનલીલા સંકેલતા પહેલા બનાવેલો 12 મિનિટ અને 11 સેકન્ડનો એક વિડિયો અને ઘરની દિવાલ પર લખેલી સુસાઇડ નોટ હાલમાં ભારે ચર્ચાનો વિષય બની છે. મૃતક આધેડે પોતાના ઘરમાં હનુમાન દાદાની પ્રતિમાની બાજુની આખી દિવાલ પર સુસાઇડ નોટ લખીને પોતાના જ દીકરા અને દીકરી પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા હતા. આપઘાત પહેલા વાયરલ કરેલા વિડીયોમાં તેમણે પોતાની આપવીતી અને માનસિક પીડા વ્યક્ત કરી હતી, જેને જોઈને સમગ્ર ગામ લોકો સ્તબ્ધ થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી. બનાવની ગંભીરતા જોઈને પોલીસ કાફલો તુરંત રામસણ ગામે દોડી આવ્યો હતો
પોલીસે ઘટના સ્થળે પહોંચીને દિવાલ પર લખાયેલી સુસાઇડ નોટની વિગતો નોંધવા સાથે 12 મિનિટનો વાયરલ વીડિયો પણ કબજે લીધો હતો. આ કૌટુંબિક વિવાદ અને ગંભીર આક્ષેપોની તપાસ બાદ પોલીસે ગઈકાલે જ આ મામલે 4 લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પંચનામું કરીને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી આગળની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના રામસણ ગામે ભીખાભાઈ નામના વ્યક્તિએ ગઈકાલે આપઘાત કરેલ હતો. જેમને આપઘાત કરતા પહેલા એક વિડીયો વાયરલ કરેલ હતો, જેમાં વિગત જણાવેલી હતી કે તેમના પરિવારના સભ્યો અને સંબંધીઓએ છેલ્લા 7 વર્ષથી તેઓને પૈસા માટે શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા હતા અને ઘરની બહાર ગાડી મૂકેલ હતા, ઘરમાં પ્રવેશવા દેતા ન હતા. જે ત્રાસના કારણે તેઓએ તેમના ઘરના સભ્યો અને સંબંધીઓ 5 આરોપીઓ વિરુદ્ધ રજૂઆત કરેલી હતી અને તેના કારણે આ આપઘાત કરેલ છે. જે આધારે મરણ જનારના બેન નાઓએ ફરિયાદ આપતા 5 આરોપીઓ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી અને આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવેલ છે. ગામમાં છવાયેલા ભારે શોક અને અરેરાટી વચ્ચે હવે પોલીસ દ્વારા 4 આરોપીઓ સામે ગુનો નોંધીને આ તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે, જેથી આ આપઘાત પાછળનું સત્ય અને તમામ જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી થઈ શકે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા. ઓલ ઇન્ડિયા સાયકલ રાઇડ પર નીકળેલો સાહસિક યુવાન નિકિતન મોદી અંબાજી આવી પહોંચતા ભક્તિ અને દેશભક્તિના અનોખા સંગમ સાથે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સાયકલ દ્વારા દેશના 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની વિશિષ્ટ યાત્રાના દ્રઢ સંકલ્પ સાથે નીકળેલો યુવાન નિકિતન મોદી માં અંબાના ધામ અંબાજી આવી પહોંચ્યો હતો. અંબાજી ખાતે દર્શન અને પૂજા અર્ચના કરીને તેણે માં અંબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ દરમિયાન તેણે સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓને ભક્તિની સાથે રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો એક અનોખો સંદેશ આપ્યો હતો. નિકિતન મોદીએ 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના સંકલ્પ સાથે આ સમગ્ર ભારત ભ્રમણની શરૂઆત કરી છે. તેણે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે દરેક નાગરિકે દેશભક્તિના જોશ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવી જોઈએ. આ ઉપરાંત ભારત ટૂંક સમયમાં વિશ્વગુરુ બને તેવી પોતાની ઈચ્છા અને પ્રાર્થના પણ તેણે વ્યક્ત કરી હતી. અંબાજી ખાતેથી પોતાની યાત્રાનો આગળનો તબક્કો શરૂ કરતા તે હવે અંબાજીથી પવિત્ર યાત્રાધામ દ્વારકા તરફ સાયકલ રાઇડ માટે પ્રસ્થાન કરી ચૂક્યો છે. સાયકલ પર આટલી લાંબી અને કઠિન યાત્રા ખેડી રહેલા આ યુવાનનો દેશપ્રેમ અને ઉત્સાહ જોઈને અંબાજીમાં ઉપસ્થિત સૌ કોઈ લોકો દંગ રહી ગયા હતા અને તેની આ સરાહનીય સફરને બિરદાવી હતી. गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं. 80वें गणतंत्र दिवस की बहुत सारी शुभकामनाएं. मेरा नाम निखिल कनौजी है और मेरा को निक यात्री के नाम से जाना जाता है यूट्यूब चैनल पर, इंस्टाग्राम पे. मैं भारत देश के 12 ज्योतिर्लिंग 4 धाम की यात्रा कर रहा हूँ. इस समय मैं अभी अंबाजी से निकला हूँ और द्वारिका जी के लिए जा रहा हूँ और मेरा लक्ष्य है कि भारत देश की जो 80वां स्वतंत्रता दिवस बन रहा है उसको सेलिब्रेट करने के लिए मैं पूरे भारत की यात्रा कर रहा हूँ और सभी से अनुरोध है कि आप लोग भी इस स्वतंत्रता दिवस को सेलिब्रेट करें, अच्छे से सभी को अच्छे संदेश दे, मैसेज दे. यही मेरा लक्ष्य है और सभी लोग भारत को विश्व गुरु बना सके, ऐसा हमारा एक उद्देश्य, छोटा सा पहल, छोटी सी यह यात्रा है. बस, थैंक यू सो मच. સાયકલ પર ભારત ભ્રમણ કરી રહેલા આ યુવાનની આ અનોખી યાત્રા દેશના યુવાનો માટે એક મોટો પ્રેરણા સ્ત્રોત બની રહી છે, જે શ્રદ્ધા અને દેશદાજના ઉત્તમ સમન્વય સાથે સમગ્ર ભારતને એકતાના સૂત્રમાં બાંધવાનો સુંદર પ્રયાસ કરી રહી છે. વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી. વાવથરા જિલ્લાના ચારડા ગામ ખાતે ₹1 કરોડથી વધુના વિવિધ વિકાસ કામો તેમજ પ્રાથમિક શાળાના નવા ઓરડાઓનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. ચારડા ગામ ખાતે યોજાયેલા આ લોકાર્પણ કાર્યક્રમમાં ગામના ગ્રામીણ વિકાસ અને શિક્ષણના સ્તરને વધુ મજબૂત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રાથમિક શાળાના આધુનિક સુવિધાઓથી સજ્જ નવા રૂમોનું લોકાર્પણ થતાં હવે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ અનુકૂળ અને ઉત્તમ વાતાવરણ મળી રહેશે. આ સાથે જ ગામમાં ₹1 કરોડથી પણ વધુના ખર્ચે પૂરા થયેલા વિવિધ વિકાસલક્ષી કામોથી ચારડા ગામની સુવિધાઓમાં મોટો વધારો થયો છે. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સંબોધતા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શિક્ષણ ક્ષેત્રે એક અત્યંત મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ચારડા ગામમાં હવે ધોરણ 12 સુધીની શાળા બનાવવામાં આવશે, જેનાથી ગ્રામીણ વિસ્તારના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે બહાર નહીં જવું પડે.
આ ઉપરાંત તેમણે વિસ્તારની વિકટ સમસ્યા અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું કે થરાદ, વાવ, સુઈગામ અને ધરણીધર તાલુકામાં ચોમાસા દરમિયાન ખેતરો અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે હજારો કરોડ રૂપિયાની ગ્રાન્ટ લાવીને તેનો ઉકેલ લાવવામાં આવશે અને તે માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે. આ મહત્વાકાંક્ષી આયોજનથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોને વરસાદી પાણીની કાયમી મુશ્કેલીમાંથી મોટી રાહત મળશે. આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી, થરાદ પ્રાંત અધિકારી, થરાદ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, ડીડી રાજપૂત સહિત અનેક અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો, શિક્ષકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપીને સમગ્ર કાર્યક્રમને ઉત્સાહપૂર્વક સફળ બનાવ્યો હતો. પણ એમણે કીધું છે કે આવતા મહિનામાં અહીંયા કોઈ મંત્રીશ્રી અને આખી સરકાર એના સચિવો બધા આવે એ પહેલાં ડિઝાઇન સોંપી છે આ આખા એરિયામાં. અને માત્ર થરાદનું નહીં, થરાદ સાથે આપણે વાવ, સુઈગામ, ધરણીધર એને પણ લઈ લઈએ છીએ અને સાંતરપુર સુધીનો આખો વિસ્તાર જ્યાં જ્યાં વરસાદી પાણી ભર્યું રહે અને ચોમાસામાં આપણને તકલીફો પડે છે તો એ ના પડે, પાણી શેક રણ સુધી પહોંચે અને અહીંયા કોઈ તકલીફ ના આપણે આપણા ખેતીની જમીનો બગડે નહીં અને વધારે દિવસ હેરાન ના થવું પડે એના માટે કાયમી એનો પ્રશ્નનો ઉકેલ આવે એ માટે હજારો કરોડ રૂપિયા આપવા સરકાર સંમત થયું છે આપણા માટે, આપણા હિત માટે. તો એક આ મોટું કામ આપણે આ રીતે લેશું. જે ગામોમાં પાણી નથી, નહેરથી પેલી બાજુનો વિસ્તાર છે, એમાં પણ આવતો ચોમાસું આવે એ પહેલાં આખા વિસ્તારની અંદર દરેક ગામમાં નર્મદાના પાણીથી તળાવ ભરવાનું ચાલુ થઈ જશે. એટલે 1 વર્ષના સમયગાળામાં આ કામ પણ તૈયાર થાય. એટલે જે આપણા વગરનો જે વિસ્તાર હતો ને એમાં પણ બહુ તકલીફ હતી. 70%થી વધારે વિસ્તાર જેની અંદર પાણી જ નહોતું. કેનાલ આપણી નીકળે પણ તે તકલીફ હતી અને આપણે જ્યાં કેનાલ હતી ત્યાં વોટર શિપિંગ થાય એને કારણે તકલીફ અને જે નહોતું ત્યાં આ પ્રશ્ન. તો 2 પ્રશ્નનો ઉકેલ કરવો. ત્રીજો, જે પાણી કેનાલમાં આવે છે, કેનાલોમાં વાવ મૂકેલા છે એટલે પાણી બધું જમીનમાં ઉતરી ગયું છે, આજુબાજુમાં બધું પાણી જમીનમાં ગયું, પછી ખાર બહાર આવ્યો. આનો ઉકેલ કરવો પડે. એટલે કોણ કરે? તો મેં આ વાતને હાથ ઉપર લીધી છે. આ વર્ષના ઉનાળામાં આપણે લગભગ મહિનો ભરી અને બંધ રાખીને પણ એ બધા વાલ બંધ કરી એના ઉપર આરસીસી કરાવી દેવું, સાઈડમાં પણ આરસીસી કરીને આખી કેનાલને નવી બનાવીને આપણો કાયમીનો પ્રશ્નનો ઉકેલ કરવો. અહીંયા રહેવાવાળા ખેડૂત, સામાન્ય માણસ, એનું દુઃખ એ મારું દુઃખ છે. હું એમની અંદર જોઉં અને એમને ક્યાંક નિરાશો લાગે કે નિરાશા લાગે તો મને મનની અંદર દુઃખ થાય. મને એમ થાય કે હું કેમ ના કરું, એના માટે શું કામ ના કરું. અને કઈ રસ્તો ના હોય તો પણ સરકારમાં કહીને રસ્તા કઢાઈને અધિકારીઓ, એન્જિનિયરોને કહીને પણ આપણું થરાદ સુખી થાય. આપણા થરાદનો નાનામાં નાનો માણસ, એ ખેડૂત હોય, પશુપાલક હોય, મજૂરી કરતો માણસ હોય, કારીગર વર્ગ હોય, કોઈ પણ જ્ઞાતિ સમાજનો માણસ હોય, આપણા થરાદવાસીઓ દરેક સુખી થાય, દરેકનું ભલું થાય. અને કામ એ રીતે કરવું છે આપણે કે માત્ર અત્યારે નહીં, પરંતુ આપણું થરાદ એવું બને કે આજે જે આપણા દીકરા દીકરીઓ નિશાળની અંદર ભણે છે ને એ મોટા થાય એટલે એમનું ઉજ્જવળ ભવિષ્ય તૈયાર કરવાનો પાયો આપણે નાખ્યો છે. એ શિક્ષણ તરીકે હોય, હોસ્પિટલ તરીકે હોય, એને અનુકૂળ રોડ રસ્તા બનાવવાનું કામ હોય, એને અનુકૂળ ચારે બાજુની વ્યવસ્થા ઊભી કરવાની હોય, તો આવતી નવી પેઢી પણ આપણી એ પ્રમાણે સક્ષમ બને. આવતી આપણી પેઢીને દુઃખના દાડા ન જોવા પડે એમના માટે સુખની શરૂઆત કરી છે અને લાંબા સમય સુધી પેઢીઓ સુધી એમને સુખ ટકી રહે એ માટેનું કામ, એનો પાયો મજબૂતાઈથી આપણે મૂક્યો છે. ચારડા ગામ ખાતે યોજાયેલા આ વિકાસ કાર્યોના લોકાર્પણથી ગામના આંતરમાળખાકીય વિકાસને નવી દિશા મળી છે. તો સાથે જ વરસાદી પાણીના કાયમી નિકાલની યોજનાની જાહેરાતથી સમગ્ર વાવ થરાદ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. ધાનેરા તાલુકા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રિંકુજી ઠાકોર બિનહરીફ ચૂંટાઈ આવતા રાજકીય ક્ષેત્રે અને સમગ્ર તાલુકામાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે આજે ઇન્ચાર્જ પ્રાંત અધિકારી KH વાઘેલા અને તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ ચૌધરીની સત્તાવાર હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવારે ગત રોજ જ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા માત્ર રિંકુજી ઠાકોરની એક જ ઉમેદવારી બાકી રહી હતી, જેથી પ્રાંત અધિકારી દ્વારા તેમને બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
રિંકુજી ઠાકોર ખિમ્મત સીટ પરથી ચૂંટાયેલા છે અને વર્ષોથી રાજકીય ક્ષેત્રે સક્રિય તથા મજબૂત પકડ ધરાવે છે. તેમની બિનહરીફ વરણી થતાં જ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા ભગવાનદાસ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ રોજ સહિત સંગઠનના હોદ્દેદારો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો મોટી સંખ્યામાં તેમને શુભકામનાઓ આપવા પહોંચ્યા હતા. નોંધનીય છે કે ખિમ્મત બેઠક પરથી જ વિજેતા બનેલા વસંતભાઈ પુરોહિત હાલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ છે, ત્યારે હવે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ ખિમ્મત બેઠકના જ પ્રતિનિધિની પસંદગી થતાં આ વિસ્તારનું નેતૃત્વ વધુ મજબૂત બન્યું છે. નવનિયુક્ત પ્રમુખે સૌનો આભાર માનીને ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ કાર્યોને નવી ઊંચાઈએ પહોંચાડવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, ઝોન મહામંત્રી શ્રી અજય બ્રહ્મભટ્ટ સાહેબ, આપણા જિલ્લાના પ્રભારી ધવલભાઈ દવે, જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા, આપણા જિલ્લાના ઝોન મહામંત્રી શ્રેયાંશભાઈ પ્રજાપતિ અને આપણા અહીંના ધાનેરાના લોકપ્રિય આગેવાન ભગવાનભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી માવજીભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત તથા તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રી અને આ વિસ્તારના તમામ નેતાઓએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું પરિપૂર્ણ કરવા માટેનો સતત પ્રયત્ન કરીશ અને આ વિસ્તારમાં ધાનેરા તાલુકામાં જે છેવાડાના લોકો સુધી વિકાસની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એના માટેનો હું સતત પ્રયત્ન કરીશ. આજે પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે બહુમતી ન હોવાથી એમણે પોતાનું ફોર્મ પરત કાલે ખેંચી લીધું હતું, એટલે બિનહરીફ મારી વરણી થઈ છે અને એ વરણી ભારતીય જનતા પાર્ટી જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સાર્થક કરવાનો પ્રયત્ન કરીશ અને આ વિસ્તારની તમામે તમામ પ્રજા માટે તાલુકાની જે પણ નાની મોટી યોજનાઓ છે એ યોજનાઓ છે છેવાડાના માનવી સુધી પહોંચે એ માટેનો સતત પ્રયત્ન કરીશ. તાલુકા પંચાયતના મારા સાથી મિત્રોને પણ તમામ કોઈ પણ કામ હોય એમાં સાથે લઈ અને ચાલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ એવો હું આપને વિશ્વાસ આપું છું. ધાનેરા તાલુકા પંચાયતનું પ્રમુખપદ બિનહરીફ રીતે ભાજપના શિરપાવે જતા પંથકના રાજકારણમાં ભાજપનો ગઢ વધુ મજબૂત થયો છે અને આગામી સમયમાં તાલુકાના ગામડાઓમાં વિકાસની નવી દિશા ખુલવાની આશા વ્યક્ત થઈ છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિનો અદ્ભુત જોશ. ડીસા, પાલનપુર, લાખણી, ભીલડી અને દાંતીવાડામાં ભવ્ય તિરંગા યાત્રાથી સમગ્ર પંથક રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયો. દાંતાના માળ ગામે ભૂખ્યા ભૂલકાના પોષણ પર નફ્ફટાઈનો પ્રહાર. બાળકોના મુખનો કોળિયો છીનવી જંગલમાં સંજીવની દૂધ ફેંકી દેવાતા ભારે આક્રોશ. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શિવાલયોમાં ઉમટ્યું શિવ ભક્તોનું ઘોડાપૂર. પાલનપુરના પાતાળેશ્વર અને થરાદના જાગેશ્વર ધામે હર હર મહાદેવના નાદથી સમગ્ર પંથક બન્યો શિવમય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
વિરામ બાદ વધુ સમાચારોમાં ડીસામાં આજે ક્રાંતિ અને દેશભક્તિના અનન્ય ઉત્સાહ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં ભારત માતાના જયઘોષ સાથે સમગ્ર શહેર રાષ્ટ્રપ્રેમના રંગમાં રંગાઈ ગયું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં રાષ્ટ્રીય એકતાને વધુ અકબંધ અને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા તિરંગા યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને તેમના એક જ આહવાન પર આજે સમગ્ર દેશમાં દેશપ્રેમનો એક અભૂતપૂર્વ જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના વ્યાપારી મથક ડીસા ખાતે પણ દેશદાજનો આવો જ એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. ડીસાની મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતેથી આ ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેને ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ભાવુક વાતાવરણ વચ્ચે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. હાથમાં દેશની શાન સમાન તિરંગો લઈને જ્યારે મંત્રીશ્રી, રાજકીય અગ્રણીઓ અને શાળાના હજારો બાળકો રસ્તા પર નીકળ્યા, ત્યારે સમગ્ર ડીસા શહેર ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. નાના ભૂલકાઓથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ અત્યંત ઉત્સાહભેર આ યાત્રામાં જોડાઈને રાષ્ટ્ર પ્રત્યેનો પોતાનો અનન્ય પ્રેમ વ્યક્ત કરી રહ્યા હતા. ડીસા શહેરના મુખ્ય માર્ગો પર ફરી વળેલી આ યાત્રાએ સમગ્ર પંથકમાં જનજનના હૃદયમાં દેશભક્તિની એક નવી જ ચેતના જગાડી હતી. આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિ સાથે ગુજરાત સરકાર વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુ, ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ અને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત અગ્રણી રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા. શાળાના બાળકોનો દેશપ્રેમથી છલકાતો અદ્ભુત ઉત્સાહ અને વિવિધ આગેવાનોની હાજરીએ આ તિરંગા યાત્રાને માત્ર એક સરકારી કાર્યક્રમ નહીં, પણ એક યાદગાર જન આંદોલન બનાવી દીધું હતું. ડીસાની પવિત્ર ધરતી પરથી નીકળેલી આ આકર્ષક તિરંગા યાત્રાએ દેશમાં એકતા, અખંડિતતા અને પરસ્પર ભાઈચારાનો અમીટ સંદેશ આપી દરેક નાગરિકના હૃદયમાં રાષ્ટ્ર પ્રત્યેનો સમર્પણની જ્યોત વધુ પ્રજ્વલિત કરી છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ. તિરંગા મારી આન છે, તિરંગા મારી શાન છેના દેશભક્તિથી સભર નારા સાથે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં સમગ્ર શહેર રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પાલનપુરના જીડી મોદી કોલેજ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે ગુરુ નાનક ચોક અને સરસ્વતી માધ્યમ સ્ટેડિયમ થઈને શહીદ સ્મારક પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી. યાત્રા દરમિયાન ઘોડેસવારી, બાઇક રેલી અને ડીજીના તાલે દેશભક્તિના ગીતો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સફેદ વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો, જ્યારે ખુલ્લી જીપમાં ભારત માતાના સુંદર સ્વરૂપમાં સજ્જ બાળાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સૌ કોઈના દિલમાં દેશદાદ જગાવી હતી. સમગ્ર રૂટ દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી પાલનપુરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ તથા વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. પાલનપુરમાં યોજાયેલી આ અદ્ભુત તિરંગા યાત્રાએ જન સુધી રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે અનન્ય સન્માનનો અમિટ સંદેશ પહોંચાડીને દરેક નાગરિકના હૃદયમાં દેશપ્રેમની નવી ઊર્જાનો સંચાર કર્યો છે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. દાંતીવાડા ખાતે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની અગ્રેસર આગેવાનીમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં બીએસએફ જવાનોથી લઈને અગ્રણીઓની ઉપસ્થિતિ સાથે સમગ્ર વિસ્તાર આકર્ષણનું કેન્દ્ર બન્યું. આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દાંતીવાડા કોલોની ખાતે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં દેશની સરહદો સાચવતા બીએસએફના જવાનો, શાળાના ઉત્સાહી બાળકો, ભાજપના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. ભારત માતા કી જયના ગગનભેદી નારા અને દેશભક્તિના ગીતોથી સમગ્ર દાંતીવાડા પંથક રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયો હતો. યાત્રા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરીને યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલ, પ્રભારી અમૃતભાઈ દવે, સવસીભાઈ ચૌધરી, દિનેશભાઈ બોકા, મામલતદાર મહિવાલ, હિતેશભાઈ પટેલ તથા પીઆઈ એમ.જે. ચૌધરી સહિતના વહીવટી અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે બીએસએફ જવાનોની શહાદત અને બાળકોનો ઉત્સાહ દેશની એકતાને વધુ મજબૂત બનાવે છે તથા દરેક નાગરિકે પોતપોતાના ઘરે તિરંગા લહેરાવીને દેશપ્રેમ વ્યક્ત કરવો જોઈએ. સ્થાનિક પ્રશાસન, પોલીસ અને સામાજિક સંસ્થાઓના સહયોગથી આ આયોજન અત્યંત સફળ રહ્યું હતું. દાંતીવાડા ખાતે બીએસએફના જવાનો અને નાગરિકોની બહોળી ઉપસ્થિતિમાં યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ સમગ્ર વાવ ધાનેરા પંથકમાં દેશ પ્રથમની ભાવના અને રાષ્ટ્રીય એકતાનો એક અદ્ભુત સંદેશ આપ્યો છે. દેવ કાલેટ, બીકે ન્યૂઝ ચેનલ, દાંતીવાડા. આજનો આ તિરંગા યાત્રા એ આપણી આન બાન અને શાન છે. આપણા દેશને આઝાદ કરવા માટે અનેક વીર શહીદોએ પોતાના જાન ન્યોછાવર કર્યા છે અને એમણે અનેક પ્રકારની આહુતિઓ આપી આ ભારતની ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવાનું કામ એ શહીદોએ કર્યું છે. ત્યારે એમને યાદ કરવા એ 15મી ઓગસ્ટનો દિવસ આપણા માટે હોય છે. ત્યારે આજે આપણા એના એક દિવસ 2 દિવસ પહેલા સમગ્ર દેશની અંદર તિરંગા યાત્રા કાઢી અને આપણી જે નવી પેઢી છે નવી પેઢીને પણ એક સંદેશ મળે કે આપણા દેશના અનેક વીર સપૂતોએ બલિદાન આપી આ દેશની ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરી અને આજે ખુલ્લી હવા લઈ શકીએ છીએ. પોતે લોકશાહીના જે આધારસ્તંભ આખા વિશ્વની અંદર ભારતની લોકશાહી છે એ લોકશાહીના આપણે હકદાર બન્યા હોય તો આ વીર શહીદોના કારણે આપણે બન્યા છે. એની યાદગીરી માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે સમગ્ર દેશની અંદર આપણા સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને છેલ્લા 12-13 વર્ષથી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી માંડીને શહીદો માટે, સૈનિકો માટે, લશ્કર માટે અનેક પ્રકારના રેકોર્ડ બ્રેકો કામો કર્યા છે. ડીસા તાલુકાના બિરડી ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિના અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડીજેના તાલે ભારત માતા કી જયના ગગનભેદી નારાઓથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભારત સરકારના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભરમાં રાષ્ટ્રપ્રેમનું નવો સંચાર થઈ રહ્યો છે. ત્યારે ડીસા પંથકના ભીલડી ખાતે આજે તારીખ 13 ઓગસ્ટના રોજ અત્યંત જોશ અને ઉત્સાહભેર ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. વહેલી સવારે 10 વાગે ભીલડીના ઐતિહાસિક જગદીશ્વર મહાદેવ મંદિર અને રેલવે સ્ટેશન પાસેથી આ યાત્રાનો ધામધૂમથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાથમાં રાષ્ટ્રની શાન સમાન તિરંગો લઈને નીકળેલા હજારો નાગરિકો દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. ડીજેના તાલે દેશભક્તિના ગીતો અને વંદે માતરમના નારાઓ સાથે આ તિરંગા યાત્રા ભીલડીના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આદર્શ વિદ્યાલય ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી. આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભીલડીના વિવિધ વ્યાપારી એસોસિએશનો, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, રાજકીય અગ્રણીઓ, સ્થાનિક પોલીસ સ્ટાફ, ગામના ઉત્સાહી સરપંચ, શિક્ષકો અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડાયા હતા. યાત્રામાં જોડાયેલ સૌ કોઈએ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો અનન્ય સંદેશ આપ્યો હતો. આ ભવ્ય તિરંગા યાત્રાએ ભીલડી પંથકમાં રાષ્ટ્રભાવનાને વધુ સુદૃઢ બનાવી છે અને દરેક નાગરિકના દિલમાં દેશ પ્રત્યેના ગૌરવ અને સમર્પણની જ્યોત વધુ પ્રજ્વલિત કરી છે. વિનોદ ચાવડા, બીકે ન્યૂઝ ચેનલ, ભીલડી. લાખણી તાલુકામાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવનાને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્યથી વહીવટીતંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું. દેશભક્તિના મધુર ગીતો અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે લાખણી ખાતે યોજાયેલી આ ભવ્ય તિરંગા જાત્રાથી સમગ્ર વાતાવરણ સંપૂર્ણપણે રાષ્ટ્રમય બની ગયું હતું. લાખણી સ્થિત શ્રી સરસ્વતી વિદ્યાલય પરિસરમાંથી દેશની શાન સમાન રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી આ યાત્રા ગામની મેઇન બજાર અને મુખ્ય માર્ગો પર ફરી હતી, જ્યાં સ્થાનિક વેપારીઓ અને નાગરિકો દ્વારા યાત્રાનું અત્યંત ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ દેશભક્તિના માહોલ વચ્ચે આ યાત્રા શ્રી હિંગળાજ માતાજીના મંદિર ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર નરેશભાઈ ઠાકોર, ધારાસભ્ય કેસાજી ચૌહાણ તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રાનું અગ્રેસર રહીને નેતૃત્વ કર્યું હતું. આ તિરંગા યાત્રામાં લાખણીના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આગથડા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત સરકારી કર્મચારીઓ, લાખણી ગામના સરપંચ, વેપારીઓ, ખેડૂતો, સ્થાનિક અગ્રણીઓ, શાળા કોલેજનો સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. તમામ વર્ગના લોકોની બહોળી ઉપસ્થિતિને કારણે આ તિરંગા યાત્રા અત્યંત ગૌરવપૂર્ણ અને સફળ બની રહી હતી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 22 જુલાઈ 2022ના દિવસે સમગ્ર દેશમાં આહવાન કર્યું હતું હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું સમગ્ર દેશ અને જિલ્લા સ્તર, તાલુકા સ્તરે યાત્રાઓ થવી અને તિરંગા અને જેમને આઝાદીના સ્વતંત્રતાના સેનાનીઓને જેને સન્માન આપવું છે એના માટે તિરંગા યાત્રા કરવી અને એ આહવાનને સમગ્ર ભારતના નાગરિકો, યુવાઓ, બહેનો, મિત્રો, સૌ વડીલોએ ઉઠાવી લીધું અને તારીખ 12 થી 15 તારીખ સુધી સમગ્ર દેશભરની અંદર હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે આજે લાખણી તાલુકાના સૌ વરિષ્ઠ આગેવાનો અને સૌ કર્મચારી મંડળો અને સ્કૂલોના સંચાલકો દ્વારા સરસ આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ તિરંગા યાત્રામાં આટલી બધી મોટી સંખ્યાની અંદર ગામે ગામથી લોકો જોડાયા છે એમને પણ અભિનંદન આપું છું કે આ એમનો શ્રેષ્ઠતાથી એમનો આ વિચાર છે કે તિરંગાનું સન્માન એ રાષ્ટ્રનું સન્માન છે અને તિરંગાનું સન્માન એ આપણા જવાનો અને જે દેશના આઝાદીની ચળવળમાં જેમને બલિદાન આપ્યું છે એમના સન્માન માટે અહીંયા સૌ લોકો ઉપસ્થિત થયા છે. ખરેખર સ્વેચ્છાએ રીતે આટલી મોટી સંખ્યાની અંદર સૌ આજુબાજુના સૌ વડીલો, યુવાઓ, બહેનો, માતાઓ, દીકરીઓ, સ્કૂલના સૌ બાળાઓ અહીંયા ઉપસ્થિત થયા છે. સૌને આ તિરંગા યાત્રા નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. લાખણી ખાતે યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ ગ્રામજનો અને યુવાનોમાં રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ અને એકતાની ભાવનાને વધુ પ્રબળ બનાવી છે. શાંતિલાલ સુથાર, બીકે ન્યૂઝ ચેનલ, લાખણી. ધાનેરાના સામરવાડા ગામે છેલ્લા 30 વર્ષથી અવિરતપણે રામદેવરા જોતા પદયાત્રીઓની સેવા કરતા કેમ્પના આયોજકનું સામાજિક સમરસતા મંચ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું. રાજસ્થાનના રણુજા ખાતે બિરાજમાન પરચાધારી બાબા રામદેવ પીરના દર્શનાર્થે દર વર્ષે લાખો પદયાત્રીઓ પગપાળા જતા હોય છે. ગુજરાત અને રાજસ્થાન સહિત દેશભરમાં બાબા રામદેવ પીરના કરોડો શ્રદ્ધાળુઓ વસે છે. પદયાત્રીઓની સુવિધા માટે ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના માર્ગો પર આશરે 260 જેટલા સેવા કેમ્પો અવિરતપણે કાર્યરત છે. ધાનેરા તાલુકાના સામરવાડા ગામ ખાતે પણ છેલ્લા 30 વર્ષથી તમામ સુવિધાઓ સાથે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે. આ નિસ્વાર્થ સેવા આપતા કેમ્પના આયોજકો અને વડીલોના યોગદાનને બિરદાવવા માટે સામાજિક સમરસતા મંચ દ્વારા છેલ્લા 3 વર્ષથી વિશેષ સન્માન કરવાનો અનોખો ઉપક્રમ શરૂ કરાયો છે. આ વર્ષે 11 જેટલા સંઘના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ આયોજકોનું ઉત્સવભેર સન્માન કરવા જોડાયા હતા. સામરવાડા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ખાસ કરીને ખેમચંદભાઈ પટેલ, ડોક્ટર MS અગ્રવાલ, ધાનેરા નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અને જિલ્લા પંચાયત સદસ્ય કાંતિભાઈ ડાભી સહિત સંઘના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પોના માધ્યમથી માનવ સેવાની સાથે પ્લાસ્ટિક મુક્ત અભિયાન, સ્વદેશી અપનાવો અને ગૌ સેવા જેવા સામાજિક જાગૃતિના સંદેશાઓ પણ જન સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે બાબા રામદેવ પીરની મહાઆરતી યોજીને સામૂહિક ભોજનનો પણ સુંદર કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક સમરસતા મંચ ગુજરાત દ્વારા છેલ્લા 3 વર્ષથી જે બાબા રામદેવ સેવા કેમ્પના આયોજકો છે એમના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ વર્ષે પણ ગાંધીનગર વિભાગ, મહેસાણા વિભાગ અને બનાસકાંઠા વિભાગ દ્વારા લગભગ 1100થી વધુ કાર્યકર્તા આ સન્માનના કાર્યક્રમમાં જોડાવાના છે અને છેલ્લા 3 વર્ષથી કાર્યક્રમ કરીએ છીએ એમાં લગભગ નવા જે સેવા કેમ્પ આયોજકો છે એ પણ સમાજમાં વિવિધ પ્રકારનું કામ કરે છે સેવાનું. એના દ્વારા આપણા જે સંઘનું કામ છે વિષય 5 પંચ પરિવર્તનના
એ પણ સેવા કેમ્પમાં એની વાત થાય છે. અને અમે ઘણા બધા કાર્યક્રમોમાં જઈએ છીએ, ઘણા બધા સેવા કેમ્પોવાળાને મળીએ છીએ, ત્યારે ત્યાંથી એવું પણ જાણવા મળ્યું છે કે પણ એ લોકો પણ પ્લાસ્ટિક મુક્ત કેમ્પ કરતા થઈ ગયા છે. એટલે આવા કાર્યક્રમો દ્વારા એમને મળવાથી સમાજમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે. તો આપણે પણ બધા લોકો સમાજમાં જઈએ ત્યારે કહીએ કે ભાઈ પ્લાસ્ટિક મુક્ત ભારત થાય, સામાજિક સમરસતાનો સંદેશો પહોંચે, આપણે સ્વદેશી અપનાવીએ, કે જે 5 પરિવર્તનની વાત છે એ સંપૂર્ણ સમાજ દ્વારા જો આનું જાગરણ થશે તો જ આપણા દેશમાં પ્રગતિ થશે. તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા છેલ્લા 3 વર્ષથી સામાજિક સમરસતા મંચ કરીને જે ગુજરાત પ્રાંતમાંથી આની યોજના બને છે અને લગભગ આપણે 260 સેવા કેમ્પોના આયોજકોને રૂબરૂ મળી અને એમનું જે લોકો સેવા કરે છે એમને બિરદાવવા માટે એમનું સન્માન કરીએ છીએ. તો એ સન્માન નિમિત્તે આજનો પણ આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો સામરવાડા મુકામે. અને અહીંના જે આ સેવા કેમ્પ છે છેલ્લા 30 વર્ષથી અવિરત સેવા કરે છે, તો એમનું પણ સેવા કેમ્પના આયોજકોનું આજનું સન્માન કરવામાં આવેલ છે. આમ સામાજિક સમરસતા મંચ દ્વારા છેલ્લા 3 વર્ષથી પદયાત્રીઓનું જે સેવા કેમ્પ છે એ સેવા કેમ્પ આયોજકોનો વિવિધ પ્રકારે કાર્યક્રમ કરવામાં આવે છે. આ સિવાય ભાદરવી પૂનમમાં પણ જે લોકો પદયાત્રી જાય છે ત્યાં પણ સેવા કેમ્પો થાય છે. એ સેવા કેમ્પોનું પણ સામાજિક સમરસતા મંચ દ્વારા સન્માન કરવામાં આવે છે. ભક્તિની સાથે સામાજિક સમરસતા અને આપસી ભાઈચારાની ભાવના મજબૂત બનાવવાના હેતુથી શરૂ કરાયેલો આ સન્માન કાર્યક્રમ સમાજમાં એકતા અને સેવાની નવી જ્યોત પ્રજ્વલિત કરી રહ્યો છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. બનાસકાંઠાના દાંતા તાલુકાના માળ ગામે માસૂમ બાળકો માટે આવતું સંજીવની દૂધ જંગલમાં ફેંકી દેવાયેલું મળી આવતા ભારે ચકચાર મચી જવા પામે છે. સરકાર દ્વારા પ્રકલ્પિત સંજીવની દૂધ યોજના અંતર્ગત લાખો રૂપિયાનો ખર્ચ કરીને સરકારી પ્રાથમિક શાળાઓના નાના ભૂલકાઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે દૂધ પૂરું પાડવામાં આવે છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલી માળ ગામની સરકારી શાળાના બાળકો માટે ફાળવવામાં આવેલું આ સંજીવની દૂધ શાળાના ભૂલકાઓ સુધી પહોંચવાને બદલે ખુલ્લા જંગલમાં ફેંકી દેવાયેલું મળી આવતા સ્થાનિકોમાં અરેરાટી સાથે ભારે આક્રોશ ફેલાયો છે. એક તરફ જ્યાં ગરીબ અને આદિવાસી પરિવારના માસૂમ બાળકો દૂધ જેવા પોષણયુક્ત આહારથી વંચિત રહી જાય છે, તો બીજી તરફ સરકારી તિજોરીના નાણાંથી અપાતા દૂધનો આ રીતે ખુલ્લેઆમ વેડફાટ કરવામાં આવી રહ્યો છે. આ ગંભીર બાબતે જ્યારે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ ખુલાસો કર્યો હતો કે શાળામાં દૂધનો જથ્થો આવ્યો જ નથી. આ આઘાતજનક વિગતો સામે આવતા અનેક વેધક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શાળામાં દૂધ પહોંચાડવાની જગ્યાએ આ રીતે જંગલમાં ફેંકી દેનાર બેદરકાર તત્વો કોણ છે? શું કોન્ટ્રાક્ટર કે સપ્લાયર દ્વારા જ બારોબાર આ કૌભાંડ આચરવામાં આવ્યું છે કે પછી કોઈ અન્ય તંત્રે પોતાની જવાબદારીમાંથી છટકબારી શોધી છે? ભૂખ્યા બાળકોના મોંમાંથી દૂધનો કોળિયો છીનવી લેનારા આ નરાધમો સામે ક્યારે કડક કાર્યવાહી થશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સ્થાનિક ગ્રામજનો અને વાલીઓ દ્વારા આ સમગ્ર ઘટના અંગે ઉચ્ચ સ્તરેથી યોગ્ય અને નિષ્પક્ષ તપાસ હાથ ધરીને જવાબદારો સામે દાખલારૂપ કડક પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે. માળ પ્રાથમિક શાળા આચાર્ય બોલો હું. આજે અમારી શાળામાં દૂધ સંજીવની સરકાર તરફથી આવે છે, દૂધ આવેલું નથી. તો તેના માટે અગાઉ આવું ઘટના બનેલી ખરી? એટલે આવેલું નહીં, પણ આવું નાખી દીધેલું તો જોવા નહીં મળેલું. અગાઉ પણ એવી ઘટના કોઈ બનેલી ખરી? ના. રોજે રોજ આવે? અમુક વાર નહીં આવતું. અઠવાડિયામાં 1 દિવસ તો ના જ આવે. અઠવાડિયામાં 1 દિવસ નથી આવતું. આજે આવેલું ખરું? આજે નહીં આવ્યું. આજે નથી આવ્યું? ના. સ્કૂલમાં બાળકો કેટલા? બાળકો હાલ તો 205. અને અહીં ઘણી વખત અમુક ટાઈમે દૂધની થેલીઓ જોવા મળે, રસ્તાની સાઈડોમાં ફેંકી દીધેલી એવી સમસ્યા ઘણી વખત બનેલી છે. અમે જોઈએ જ છીએ, પણ અમને એવું લાગે છે કે તારીખ પતી ગયેલી હશે એટલે નાખી દેવામાં આવે છે. અને આજે પણ આ સમયમાં આ 13/8 દૂધ ફેંકી દેવામાં આવેલું છે. તો સ્કૂલ અમારા માળ ગામની સ્કૂલ છે અને અંતરાળીય વિસ્તાર છે, એટલે કોઈ આવણ જવાનું હોય ને એટલે કોઈ ચેકિંગ આવે ને એના માટે એ બધા જોતા નથી ને ત્યાં નાખી દેવામાં આવે એટલી છે. એટલે સ્કૂલમાં દૂધ પોકતું નથી છોકરો જોડે. અમારું દૂધ એટલું કહેવાનું એ જ છે કે આ અમારી એવી સમસ્યા છે કે દૂધ તે અમારા સ્કૂલના છોકરા જોડે પોકી રહે એવી સમસ્યા. સ્કૂલમાં છોકરા કેટલા ભણતા હશે? 200 આસપાસ છે
એમ એટલી સંખ્યા છે સ્કૂલની, પણ દૂધ પહોંચવામાં આવતું નથી. પહોંચાડવામાં જે લોકો આપવા માટે આવે છે એ કદાચ એવું બને શક્યતા કે રોડની સાઈડોમાં ફેંકી દે છે, અને એવી ઘટના ઘણી ટાઈમથી થાય છે, પણ અમને એવું લાગતું નથી. અમે કોઈક એવું થાય છે પહોંચાડવામાં નથી આવતું કે કેમ, એ અમને કોઈ જાણ કરતા નથી અને કોઈ ચેકિંગ કરવા માટે આવતા નથી. એટલે જે અમારે સ્કૂલની અંદર દૂધ કોઈક દિવસ જ આવે, નહીંતર કોઈ દિવસ આવતું જ નહીં. મહિનામાં લગભગ 3 કે 4 વખત આવતું હશે, બીજું દૂધ જ નહીં આવતું. આજની શું ઘટના આજે રસ્તામાં જોયું ને, રસ્તામાં જતો બધું ઢોળાઈ દીધું, દૂધ બધું ઢોળાઈ ગયેલા, ખેલીઓ બધી બોલાવીને અમે વિડીયો ઉતારી દીધા. મારું છોકરાનું દૂધ છે ને એ પેલો ડાલાવાળો હોય બેસે ને રસ્તામાં ઢોળાઈ દે છે, છોકરાને બધું પણ પહોંચતું નહીં હતું. આજે બેસે ને મેં જઈને બેસે માળની ઘોટીમાં બેસે ને ભાળ્યું દૂધ હતું, ડાલામાંથી ખાલી કીધું, રસ્તામાં ઝાડામાં ઢોળી દીધું હતું. આ છોકરાઓથી કોઈ પૂછતું નહીં હતું. જેટલી વ્યાખ્યા થાય મેં પૂછો, કોઈ દિવસ છોકરાને કે દૂધ આવ્યું તો આજે નહીં આવ્યું, વળ થોડા દિન વગાડે અમે છોકરાને પૂછો જ કર્યા કે દૂધ આવતું નહીં હતું. એવું છે તેમ તે એનાનું પણ કાર્યવાહી કમ્પ્લીટ કરવામાં આવે છે. દૂધ આવતું બંધ થઈ ગયું, એટલે 1-1.5 વર્ષથી બંધ થઈ ગયું. આજે કઈ કઈ જગ્યાએથી મળ્યું તમને દૂધ? આજે અમારે ગંડો ઘોટી ઉપર નથી, ઘોટીથી નજીકમાં દૂધ મળ્યું છે. પોપટાભાઈ સુતાભાઈ મારનો શું, અમારું ગામનું દૂધ આવતું હોય તો એ રસ્તામાં આવતું બધું દૂધ ઘોડી નાખતું રસ્તામાં. અમે જોતો કરતો જંગલમાં જોવા મળવાથી અમે ફૂટા પાડ્યા બધું કરી. મહિનામાં છોકરાને પૂછ્યું હવે કે છોકરા કહે કે અમારું મહિનામાં આગળથી દૂધ આવતું ને એટલી વખત આવે છે, આવતું ને અમને રોજ ઘોલી દે છે રસ્તામાં. એ રીતની બાબત છે. અમે બધા વિડીયો ઉતાર્યા, બધા થઈને જોઈને. માસૂમ બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ સાથે ખિલવાડ કરતા આ નફ્ફટ તત્વો સામે શિક્ષણ વિભાગ અને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત અને આકરા પગલાં લેવામાં આવે તે સમયની માંગ છે. સાજન ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, દાંતા. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શિવાલયોમાં ઉમટ્યું શિવ ભક્તોનું ઘોડાપૂર. પાલનપુરના પાતાળેશ્વર અને થરાદના જાગેશ્વર ધામે હર હર મહાદેવના નાદથી સમગ્ર પંથક બન્યો શિવમય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 4. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે અને પ્રાચીન પાતાળેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શિવ ભક્તોનું ભારે મહેરામણ ઉમટી પડ્યું છે. શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ પાલનપુર શહેર સહિત સમગ્ર પંથકમાં આસ્થા અને ભક્તિનો અનન્ય માહોલ સર્જાયો છે. પાટણના રાજા સિદ્ધરા જયસિંહના જન્મસ્થળ તરીકે ઐતિહાસિક મહત્વ ધરાવતા અને ભક્તોની મનોકામના પૂર્ણ કરતા શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ભગવાન ભોલેનાથના દર્શનાર્થે પહોંચેલા ભક્તોએ પવિત્ર જળાભિષેક કરી, બિલીપત્ર અને પુષ્પો અર્પણ કરીને વિશેષ પૂજા અર્ચના કરી હતી. હર હર મહાદેવ અને બમ બમ ભોલેના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યો હતો. શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ અહીં વિવિધ ધાર્મિક આયોજનો અને ભગવાન શિવના અનોખા શણગાર પણ કરવામાં આવી રહ્યા છે, જેના દર્શન કરીને શિવભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. પાલનપુરના ઐતિહાસિક પાતાળેશ્વર ધામે ઉમટેલું આ ભક્તિનું ઘોડાપૂર દર્શાવે છે કે સનાતન પરંપરા અને શિવ આરાધના પ્રત્યે લોકોની શ્રદ્ધા અકબંધ છે, જેનાથી પાલનપુર શહેર શિવમય બની ગયું છે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.
વાવથરા જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે અને થરાદના 150 વર્ષ જૂના જાગેશ્વર ધામે વહેલી સવારથી શિવ ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે. પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં જ વાવ અને થરાદ સહિત સમગ્ર પંથક શિવમય બની ગયો છે. વહેલી સવારથી જ તમામ શિવ મંદિરોમાં હર હર મહાદેવ અને બમ બમ ભોલેના ગગનભેદી નારા ગૂંજી રહ્યા છે. ભક્તો મહાદેવની ભક્તિમાં સંપૂર્ણપણે લીન થઈને વહેલી સવારથી જ પૂજા અર્ચના કરવા પહોંચી રહ્યા છે. ખાસ કરીને થરાદ સ્થિત 150 વર્ષ પુરાણા પ્રસિદ્ધ જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. પવિત્ર શ્રાવણ માસના આ પાવન પ્રસંગે સ્થાનિક લોકો તેમજ દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી, જ્યાં લોકો પોતપોતાનો વારો આવે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. શિવ ભક્તો દ્વારા શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરવામાં આવ્યો હતો. સાથે જ પવિત્ર બીલીપત્ર, પુષ્પો અને અક્ષત અર્પણ કરીને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. વહેલી સવારથી જ જાગેશ્વર મંદિરનું આખું પરિસર ભક્તિમય વાતાવરણથી છલકાઈ ગયું હતું. શ્રદ્ધાળુઓએ દાદાના ચરણોમાં શીશ નમાવીને પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક માહોલને કારણે સમગ્ર થરાદ પંથકમાં એક અનોખી આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થયો છે અને શિવભક્તો ભાવવિભોર બની મહાદેવની આરાધનામાં ડૂબેલા નજરે પડે છે. બોલો જાગેશ્વર મહાદેવ જય. સૌપ્રથમ તો જાગેશ્વર મહાદેવ એટલે મીન્સ કે ત્યાં શિવની ઉપાસના છે. દરેક જીવ છે ને એ શિવ બને અને દરેક શિવ બનવા માટેના પોતાની અંદર જે જીવ છે એને શિવ શોધવા માટે એના જે પ્રયત્ન છે એના ભાગરૂપે આજે જે બધા જે ભક્તો બધા આવે છે એ પોતાને શિવત્વને જાણવા માટે, દેવત્વને કરવા માટે બધા આવી રહ્યા છે અને બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને દરેક જે લોકો અહીં આવે છે, જે લોકો એને પોતાની અંદર પડેલું જે દેવત્વ જગાડવા માટે કરી અને એક આ ભગવાને જે આપણને ગોઠવણ કરી છે એ પ્રકારે આનું મુખ્ય એનું વિશેષ મહત્વ છે. શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ જાગેશ્વર ધામ ખાતે ઉમટેલું આ શિવ ભક્તોનું મહેરામણ દર્શાવે છે કે લોકોમાં સનાતન સંસ્કૃતિ અને શિવ આરાધના પ્રત્યેની અકબંધ શ્રદ્ધા આજે પણ એટલી જ જીવંત છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઝેરના સોદાગરો પર બીકે ન્યૂઝનો ડિજિટલ પ્રહાર. ડીસા જીઆઈડીસીમાં દરોડો પાડી ફૂડ વિભાગે નકલી ઘીની ફેક્ટરીનો કર્યો પર્દાફાશ. બનાસકાંઠામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિનો અદ્ભુત જોશ. ડીસા, પાલનપુર, લાખણી, ભીલડી અને દાંતીવાડામાં ભવ્ય તિરંગા યાત્રાથી સમગ્ર પંથક રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયો. દાંતાના માળ ગામે ભૂખ્યા ભૂલકાના પોષણ પર નફ્ફટાઈનો પ્રહાર. બાળકોના મુખનો કોળિયો છીનવી જંગલમાં સંજીવની દૂધ ફેંકી દેવાતા ભારે આક્રોશ. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શિવાલયોમાં ઉમટ્યું શિવ ભક્તોનું ઘોડાપૂર. પાલનપુરના પાતાળેશ્વર અને થરાદના જાગેશ્વર ધામે હર હર મહાદેવના નાદથી સમગ્ર પંથક બન્યો શિવમય. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.